નમસ્કાર. ધોરણ 4 વિષય હિન્દી અને એકમ નંબર 5 જેનું નામ છે ધમક ધમક આતા હાથી, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા તમને આ એકમનું સોલ્યુશન માર્ગદર્શન આપવામાં આવશે. જોઈએ એમાં આપણે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના આપી છે. અગાઉ પણ આપણે કીધું છે માર્ગદર્શનમાં કે હંમેશા કોઈપણ પ્રશ્નની સૂચના સ્પષ્ટ વાંચી લેવી, જેથી તમને જવાબ આપવામાં ખ્યાલ આવે. नीचे दिए गए प्रश्नों के सही विकल्प चुनकर बॉक्स में सही का निशाना कीजिए. नंबर 1. हाथी कैसे चलता है? हाथी धमक धमक चलता है. नंबर 2. हाथी की सूंड किस काम में नहीं आती? चलने के लिए. नंबर 3. नंबर 3 में જોઈએ તો धमक धमक आता हाथी कविता के कवि है प्रयाग शुक्ल. तो एम आप टिक करीशू. नंबर 4. हाथी को कैसा प्राणी कह सकते हैं? महाकाय. नंबर 5. धमक का अर्थ क्या होता है? जोश. नंबर 6 જોઈએ तो એમાં કીધું છે इनमें से पानी का पर्यायवाची शब्द नहीं है. कुसुम. આગળ नंबर 7. नंबर 7ની અંદર विलोम शब्दों की गलत जोड़ पहचानिए. खाना गाना. नंबर 8. हाथी के दांतों का रंग कैसा होता है? सफ़ेद. नंबर 9. काव्य में हाथी कहाँ जाता है? पानी में. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર કીધું છે કે प्रश्नों के लिखिए, उत्तर लिखिए. बराबर. नंबर 1. हाथी हमारे किन किन काम में आता है? हाथी भारी सामान उठाने में, जंगल में लकड़ियाँ लाने के लिए, सवारी करने के लिए, पुराने ज़माने में युद्ध में भी हाथी काम आता था. नंबर 2. नंबर 2 में જોઈએ तो क्या आपने कभी हाथी को देखा है? कहाँ? हाँ, मैंने कई बार हाथी को देखा है. हमारे गांव में आया था. मैंने मेले में भी हाथी देखा था. चिड़ियाघर में भी हाथी देखा था. અહીંયા તમે જ્યાં જોયો હોય ત્યાંનો તમે હાથીનું વાત લખવાની છે. આ તમને માર્ગદર્શન અનુરૂપ આપ્યું હતું. જોઈએ નંબર 3. नंबर 3ની અંદર કીધું છે हाथी क्या क्या खाता है? हाथी मुख्य रूप से घास, पेड़ों की पत्तियाँ, टहनियाँ, फल और गन्ने खाना पसंद करता है. नंबर 4. आपने जंगल में रहने वाले प्राणियों को देखा है? उनके नाम लिखिए. હવે તમે જે જોયા હોય એના નામ લખવાના છે. બરાબર. તો અહીંયા આ ઉદાહરણ રૂપ આપ્યું છે કે હા, मैंने जंगल में रहने वाले कई प्राणियों को देखा है, जैसे शेर, बाघ, हाथी, દીપડા, હિરણ, ભાલુ, બંદર આદિ. આના સિવાય પણ તમે જો જોયેલા હોય તો એના નામ તમે એ પણ લખી શકો છો. नंबर 5. नंबर 5ની અંદર કીધું છે કે किसी एक पालतू प्राणी के बारे में लिखिए. तो કોઈ એક પાલતુ પ્રાણીની વિશે લખવાનું કીધું તો આપણે આપણા ઘરની આસપાસ રહેલા અહીંયા ગાયના વિશે લખ્યું છે. તમે ગાય વિશે પણ લખી શકો, બિલ્લી વિશે પણ લખી શકો, કૂતરા વિશે પણ લખી શકો. અહીંયા ગાય વિશે આપ્યું છે. ગાય એક પાલતુ प्राणी है. गाय हमें दूध देती है. गाय का दूध सेहत के लिए बहुत अच्छा होता है. गाय घास और भूसा खाती है. हम गाय को माता कहते हैं. આવી રીતે તમે કૂતરા વિશે પણ લખી શકો અને બિલ્લી વિશે પણ લખી શકો. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે સૂચના છે कि दिए गए उदाहरण जैसे समान प्रास वाले शब्द काव्य में से ढूंढ कर लिखिए. અહીંયા ઉદાહરણ આપ્યું, ખાસ જોવાનું, એનાથી તમે ઝડપથી શીખી શકો.
आता तो जाता, तो इसे हम समान प्रास बोलते हैं, જે સરખા બોલાતા હોય એવી વાત છે. તો જોઈએ એમાં હવે નંબર 1. ઉઠાતા गिराता, हिलाता घुमाता, नहाता बताता, खाता जाता, आता जाता. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપવામાં આવી છે કે ઉદાહરણ અનુસાર दी गई क्रियाओं को उनके अभिनय के साथ जोड़िए. અહીંયા કેટલીક ક્રિયા આપેલી છે. આ અહીંયા ક્રિયા છે અને અહીંયા અભિનય છે, તો એની સાથે જોડવાનો છે. પહેલું જ જોઈએ આપણે તો ગાના. તો ગાના અહીંયા ગાઈ રહ્યો છે ત્યાં જોઈન્ટ થશે. ત્યાર પછી કહેશે કે નંબર 2માં દોડના. તો દોડના અહીંયા નીચે ચિત્ર છે ત્યાં જોઈન્ટ થશે. હમણાં બતાવીશું આપણે. હસના. તો હસના અહીંયા જોઈન્ટ થશે. જોઈએ દોડના. તો દોડના અહીંયા જોઈન્ટ થઈ ગયું અને હસના આપણે જોઈન્ટ ઉપર જોડકું જોડી દીધું. હવે વાત કરીએ પીના. તો પાણી પી રહ્યો એને અંગત થઈ ગયું. ત્યાર પછી અહીંયા रोना. तो रोना इधर जॉइंट हो जाएगा और खाना तो ये भी इधर जॉइंट हो जाएगा. તો આવી રીતે આપણે આ જોડકા એકબીજાની ક્રિયા અને ચિત્ર સાથે જોડવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. प्रश्न नंबर 5 ની અંદર સૂચના આપી છે કે दिए गए चित्र में रंग भरिए और अपने सहपाठियों के प्रतिभाव प्राप्त करें. तो અહીંયા જે ચિત્ર આપ્યું છે આ સરસ મજાના ચિત્રની અંદર તમારે મનગમતા અહીંયા રંગ પૂરવાના છે. આ જે ફળ ફૂલ આપેલા છે, પાંદડા છે, એની અંદર અહીંયા નીચે આખા ચિત્રમાં તમારે સરસ મજાના રંગ પૂરવાના અને ત્યાર પછી તમારે તમારા મિત્રનો પ્રતિભાવ મેળવવાના છે. જોઈએ તો પ્રતિભાવ કેવા આપી શકાય એના માટે અહીંયા એક નમૂના રૂપ વાત કરી છે. જોઈએ છીએ આપણે. તો અહીંયા જે પ્રતિભાવ આપે છે એમાં જોઈએ कि मुझे हाथी का चित्र बहुत अच्छा लगा. हाथी मुझे बहुत पसंद है. हाथी की सवारी करना अच्छा लगता है. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. प्रश्न नंबर 6 ની અંદર સૂચના આપી છે કે कविता में आने वाले शब्दों को उचित रिक्त स्थानों पर रखकर काव्य पूर्ण कीजिए. એટલે કે જે કવિતાની અંદર શબ્દો આવે છે એને ખાલી જગ્યામાં લખી અને યોગ્ય રીતે કાવ્ય પૂર્ણ કરવાનું છે. તો એમાં જોઈએ શરૂઆત ક્યાંથી થાય તો કે ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी. આગળ જોઈએ તો ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी. प्रश्न नंबर 7. प्रश्न नंबर 7 ની અંદર કીધું છે કે શબ્દો કે અર્થ લીખીએ. તો પહેલું આપેલું છે કિતાબ. તો કિતાબનું પુસ્તક, जल पानी, आसमान आकाश, पेड़ वृक्ष, धरती पृथ्वी. प्रश्न नंबर 8. प्रश्न नंबर 8 ની અંદર સૂચના આપી છે કે नीचे दिए गए चित्रों को देखकर अपने दोस्तों को कहानी सुनाइए. चींटी और कबूतर. આ તમે વાર્તા સાંભળેલી છે. આ વાર્તા તમારે તમારા મિત્રને હિન્દીમાં સંભળાવવાનો પ્રયત્ન કરવાનો, તો એને સારું લાગે. નહીંતર પછી તમે તમારી રીતે એને સંભળાવી શકો છો. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરજો. અને આવા જ માર્ગદર્શન વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.